જય સ્વામિનારાયણ. તારીખ 19/4/2024 ચૈત્ર સુદ એકાદશી શુક્રવાર. નિરાવરણ દ્રષ્ટિવાળા સદગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામીનો જન્મ કચ્છના અબસાડા તાલુકાના ગામ ધ્રુફઈમાં થયો હતો. તેમના ખેડૂત માતા પિતા ધ્રુફઈ ગામમાં ધર્મમય ભગવાનની ભક્તિ કરતા ને અતિ ઉદાર દિલવાળા હતા. આવા સદગ્રહસ્થ દંપતીને ત્યાં ભગવત ઈચ્છાથી આ મહાન સંતનો પુત્ર રૂપે જન્મ થયો. પૂર્વજન્મના મુમુક્ષુ આ મુક્તાત્માએ પોતાના માત પિતાને હર્ષ ઉપજાવતા થકા બાલ્ય અવસ્થા વ્યતીત કરી. 8 વર્ષની ઉંમર થઈ ત્યારે એક સમયે તેમના માતા પિતા ક્યાંક બહાર ગયેલા હોવાથી તેઓ ઘરે એકલા જ હતા. તે સમયે શતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી વિચરણ કરતા થકા ગામ ધ્રુફઈમાં આવ્યા. પોતાના ઘેર પધારેલા આવા મોટા સંતોના દર્શન તેમને થયા. સર્વ મુનિઓને જમવાનો સમય થયો, પણ પોતાના માતા પિતા ઘેર ન હોય આ 8 વર્ષના તે બાળકે સંતોને પોતાના સારું એમના માતાએ બનાવી રાખેલ રોટલાઓ જમાડ્યા. સંતોએ નાનકડા બાળકના ભાવથી જમાડેલા ભોજનથી અતિ રાજી થયા. શતાનંદ સ્વામીએ રાજી થઈને વરદાન માગવાનું કહેતા 8 વર્ષના નાના બાળકને શું માગતા આવડે, પણ એટલું કહ્યું કે સ્વામી, જે તમને વાલું હોય તે આપો. એમ કહ્યું એટલે સંતો કહે કે અમને તો ભગવાન શ્રીહરિ વાલા છે, તેમની કૃપાથી જાઓ, તમોને પણ અમારા જેવી નિરાવરણ સ્થિતિ થશે ને અહર્નિશપણે શ્રીહરિનું દર્શન થશે. આ પ્રમાણે રાજી થઈને વર દીધો ને એમને માથે હાથ મેલીને આશીર્વાદ દીધા. આ આશીર્વાદથી તે જ સમયથી તેમને નિરાવરણપણે શ્રીહરિની મૂર્તિ અખંડ દેખાવા લાગી. અખંડ અવિરતપણે શ્રીહરિના દર્શન થવા લાગ્યા. જ્યારે તેમના માતા પિતા ઘેર આવ્યા એ સમયે પોતાના નાનકડા દીકરા પાસેથી ઉપરોક્ત વૃત્તાંત સાંભળીને તેઓ પણ ઘણા રાજી થયા. થોડા સમય બાદ કચ્છથી સંઘમાં તેમના માતા પિતા શ્રીહરિના દર્શને ગઢપુર જવા તૈયાર થયા. તે વખતે તેઓ પણ તેમની સાથે રવાના થયા. પરંતુ 15 ગાંવ ચાલ્યા પછી 8-9 વર્ષના બાળક લાંબો પંથ છે તો માર્ગમાં ચાલી શકશે નહીં એમ જાણીને પોતાના પુત્રને સમજાવીને રસ્તામાં તેના મામાને ત્યાં મૂકીને ગઢડે ગયા. ત્યાં 25 દિવસ રહી શ્રીજી મહારાજના દર્શન તથા સેવાનો લાભ લઈ સૌ પાછા ઘેર આવ્યા. ત્યારે પોતાના પુત્રે ગઢપુર જે હકીકત બની હતી તેમાંની સવિસ્તર જણાવી. તે સાંભળી માતા પિતા અતિશય આનંદ અને આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, જે આ બધું તને કોણે કહ્યું? ત્યારે જણાવ્યું કે સંતોને જમાડ્યા એ આશીર્વાદથી મને અહીંથી જ દર્શન થાય છે. સમય જતાં થોડા વર્ષે તેમના માતા પિતાએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયા. પછી તેઓ ભુજ આવીને સદગુરુ આનંદ સ્વામી પાસે રહ્યા અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસેથી મહાભાગવતી દીક્ષા લઈને સાધુ થયા. સાધુ અચ્યુતદાસ એવું શુભ નામ પડ્યું. અચ્યુતદાસ સ્વામી ભુજ મંદિરમાં રહી જીવનભર અનેક પ્રકારની સેવાઓ કરી શ્રીજી મહારાજ તથા સંતોને નિષ્કામપણે સેવાઓ કરીને પ્રસન્ન કર્યા. અખંડ શ્રીહરિની મૂર્તિનું દર્શન થવાથી તેઓ હંમેશા ઉપસ્થમ સ્થિતિમાં રહેતા. જ્યારે પાટવાડીના નાકા બહાર આવેલ મંદિરના નારાયણ બાગની વંડીનું કામ ચાલતું હતું ત્યારે સ્વામી હંમેશા ત્યાં ચણતર કામમાં સેવાઓ કરવા જતા. એક વખત મંદિરમાં દેવની સેવા કરનાર બ્રહ્મચારી બગીચે નાહવા માટે ગયા ત્યારે તેમણે ત્યાં સ્વામીને સેવા કરતા જોયા અને એક પથ્થર બંધ બેસતો થયો ન હતો તેને બતાવીને તેમણે સ્વામીને કહ્યું કે આ પથ્થર બંધ બેસતો નથી. વળી ઉમેર્યું કે તમે તો શણગાર આરતીના દર્શન પણ કરો નહીં અને એમને એમ માત્ર મંગળાના દર્શન કરીને વહેલા આવીને આખો દિવસ સેવા કરો છો તો થોડા સેવામાં મોડા આવતા હો તો? આ સાંભળીને સ્વામીએ જણાવ્યું કે આ પથ્થર તો અમે સરખો કરી લેશું, પણ તમોએ ઠાકોરજીના શણગાર કરતી વેળા
વાઘા અવળા ધારણ કરાવ્યા છે, તે તરત જાઓ અને હવળા કરો. ત્યારે તે બ્રહ્મચારીએ કહ્યું, જે તમે તો મંગળા આરતીના દર્શન કરીને અહીં આવ્યા છો, છતાં પણ વાઘા અવળા છે તે તમને શી રીતે ખબર પડી? ત્યારે અચ્યુતદાસ સ્વામીએ જણાવ્યું કે અમોને શ્રીજી મહારાજની કૃપાથી અહીં રહ્યા છતાં સર્વ દર્શન થાય છે. બ્રહ્મચારી ઉતાવળે પરત આવ્યા અને દેવને વાઘા સવળા કર્યા. સંવંત 1929ની સાલમાં સદગુરુ અચ્યુતદાસ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયા. ત્યાં જઈને દેવના દર્શન કરી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને મળીને નિર્ગુણદાસ સ્વામીને આસને આવ્યા. સ્વામીએ તેમને પૂછ્યું, જે કેટલા વર્ષે તમે અહીં દર્શને આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, જે સ્વામી, આ ફેરે તો 13મે વર્ષે અહીં દર્શને આવ્યો છું. આમ પ્રસંગોપાત કેટલીક વાતચીત કરી અચ્યુતદાસ સ્વામી પોતાના આસને આવ્યા. ત્યાં રહ્યા તેટલા દિવસ બીજા સાધુ કથા પ્રસંગમાં જતા પણ પોતે તો ત્યાં જ આસને બેસી રહેતા. ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ પૂછ્યું, જે તમે કથામાં કેમ નથી આવતા? ત્યારે અચ્યુતદાસ સ્વામીએ કહ્યું, જે મહારાજની કૃપાથી તેમજ આપના આશીર્વાદથી મને આસને બેઠા થકા કથા સંભળાય છે અને દેવના નિત્ય નવા નવા શણગારના દર્શન થાય છે. એમ કહીને 13 વર્ષમાં થયેલા સમૈયા, શણગારો, કથા વાર્તા વગેરેની સવિસ્તર હકીકત કહી સંભળાવી. આ સાંભળી સદગુરુ નિર્ગુણદાસ સ્વામી તેમજ બીજા સંતો બહુ જ આશ્ચર્ય પામ્યા અને ઘણા ખુશ થયા. સદગુરુ અચ્યુતદાસ સ્વામી આવા સમર્થ હોવા છતાં ભુજ મંદિરમાં નાનામાં નાની સેવા જેમ કે વાળવું, લીપવું, દાણા વીણવા, દળવું, રસોઈ કરવી વગેરે કાર્યો જાતે જ કરતા. એક સમયે અચ્યુતદાસ સ્વામી શ્રી નરનારાયણ દેવના મંદિરના દરવાજાની જાળીની આગળ ઊભા હતા ને જાળીએ તાળું વાંસેલું હતું. તે સમયે સ્વામીને હરિકૃષ્ણ મહારાજના એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરતા હતા. એ સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજે કંઠમાં જે પુષ્પનો હાર ધારણ કરેલો હતો તે ગુલાબ ને મોગરાનો હાર સુગંધીદાર હતો. તે હારની પ્રશંસા કરતાં કરતાં સ્વામી પોતાના મનમાં ને મનમાં કહેવા લાગ્યા, છે આજ તો શ્રી હરિકૃષ્ણ મહારાજને આ હાર બહુ જ શોભી રહ્યો છે હો. તેમની આવી વાત જાણીને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા અને રાજી થઈને સ્વામીને બોલ્યા, જે લ્યો આ હાર હું રાજી થઈને તમને આપું છું. એમ કહીને તે હાર હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાંથી ઉતારી અને સ્વામીના કંઠમાં પહેરાવ્યો. સ્વામી તો શ્રી હરિના દર્શન પામીને અતિ આનંદમાં ધબોધબ દંડવટ કરવા લાગ્યા. અચ્યુતદાસ સ્વામીએ લખેલ શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્ર સભર શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર ગ્રંથ કે જે કચ્છ લીલા તરીકે પ્રસિદ્ધ છે, આ દળદાળ દિવ્ય ચરિત્રનો ગ્રંથ સંપ્રદાયમાં સર્વત્ર પ્રાપ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.